सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. અહીંયા જ્ઞાનની વાત ચાલે છે. તપશ્ચર્યા વગર જ્ઞાન મળે નહીં. સેવા કરવાની ભાવના ન હોય તો જ્ઞાન મળે નહીં. ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેન વા અથવા વિદ્યયા વિદ્યા ચતુર્થી નોપલભ્યતે. મનુ ભગવાન કહે છે મનુસ્મૃતિમાં ગુરુ શુશ્રૂષયા વિદ્યા, ગુરુની સેવા કરવાથી જ્ઞાન મળે. જૂના કાળના વિદ્યાર્થીઓ તપોવનમાં જાય તો ભણવા જઈએ છીએ એમ ન કે, ગુરુ ઘરે વાસ કરવા જઈએ છીએ, ગુરુની સેવા કરવા જઈએ છીએ. જ્ઞાન તો પછી મળી જાય. જ્ઞાન મેળવવાના પ્રયોજનથી પણ ના જાય. જ્ઞાન મળે કે ન મળે, ગુરુ પાસે રહેવું છે, સેવા કરવી છે, અને સેવાનું પરિણામ જ્ઞાન થઈ જાય. એ અનુભવનિષ્ઠ જ્ઞાન હોય. તેથી પુસ્તકનું જ્ઞાન મળે, પ્રકૃતિનું જ્ઞાન મળે અને ગુરુના જીવનમાંથી જ્ઞાન મળે. ત્રિવિધ રીતે એના પર પ્રયોગ ચાલતો હોય. પણ તપોવનમાં જઈને રહી જવાનું. અને આવા દાખલાઓ છે. 3 મહિના, 4 મહિના, 12 મહિના ગુરુ એના સામે જુએ પણ નહીં. હું આવ્યો છું ને કેમ ભણાવતા નથી. કોઈની હિંમત નહીં બોલવાની. રાજપુત્ર હોય તો પણ તપોવનમાં આવીને રહેવાનું. ગુરુને ઠીક લાગે ત્યારે ભણાવે અને ઠીક લાગે તે ભણાવે. એ સંપૂર્ણ પ્રાંત ગુરુનો, એમાં કોઈનું ચંચુ પ્રવેશ નહીં. રાજાનું પણ ત્યાં મહત્વ ચાલે નહીં. ઋષિનું સામ્રાજ્ય, ઋષિ સર્વે સર્વા એ તપોવનનો. તેથી એ વિદ્યાર્થીને ભણાવતા પહેલા ગુરુએ વિદ્યાર્થીનો અભ્યાસ કરે. એનો સ્વભાવ કયો છે, એની અભિરુચિ કઈ છે, એનામાં સુષુપ્ત શક્તિઓ કઈ છે, અને પછી પ્રયોગ શરૂ થાય ફટાફટ જ્ઞાન મળે. તેથી સીધી ભણાવવાની શરૂઆત નહીં. કારણ કે ટકેસેર ભાજી, ટકેસેર ખાજા, બધા કંઈ ક્લાર્કો બહાર નહીં પાડવાના હતા કે બધાને ગ્રેજ્યુએટ કરી નાખો, પતી ગયું, આંખ મીચીને. કઈ શક્તિઓ છે એનામાં, તેનો અભ્યાસ કરવો પડે. એક કાળે ગુરુ પાસે આટલી ફુરસદ હતી, આજે મા બાપ પાસે પણ નથી. પોતાના દીકરામાં કઈ સુષુપ્ત શક્તિઓ છે તે કેટલા મા બાપને ખબર હોય છે. ટાઈમ જ ક્યાં છે, વાત કરવા ટાઈમ નથી, શક્તિ ક્યાં પછાને. તેથી વિદ્યાર્થીનો અભ્યાસ ગુરુ કરતા અને વિદ્યાર્થી ગુરુની સેવા કરે, બસ ચર્ચા જ નહીં. જ્ઞાન ક્યારે આપવાનું, કેમ આપવાનું, શું આપવાનું, શા માટે 4 મહિના નથી આપતા, કશું બોલવાનું નહીં. આવું વર્ણન છે. શ્વેત કેતુને એના ગુરુએ કીધું કે આ થોડીક ગાયો છે રહી જા, 1000 ગાય તારે પાછો આવજે. હવે 8-10 ગાયો આપી મૂક્યો તો 1000 ક્યારે થાય? પણ ચર્ચા નહીં, એટલે નીકળી પડ્યો. ફરતો ગયો 1000 ગાય કરીને જયારે પાછો આવ્યો ને ત્યારે કશું જ્ઞાન આપવાનું બાકી જ રહ્યું નહીં હતું. ગુરુએ ખાલી એટલું જ કીધું, તારા ચહેરા ઉપર દેખાય છે કે તને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. તત્વમસી શ્વેત કેતો હો. તો સામે શિષ્ય કહે છે અહમ બ્રહ્માસ્મિ, મને ખબર પડી ગઈ. તે તું જ છે? તો કે હા હું જ છું. એનું કારણ નિસર્ગ પાસેથી જ્ઞાન મળી ગયું. સૂર્ય એને શીખવાડે, નદી એને શીખવાડે, પહાડ એને શીખવાડે, વૃક્ષ વનસ્પતિ શીખવાડે, પંખીઓ શીખવાડે. વૃક્ષ આપણા જીવનમાં પરોપકારની ભાવના નિર્માણ કરે. પોતાના મૂળ જમીનમાં ઊંડા લઈ જવાના. કોઈના પાસે કશું માગવાનું નહીં અને ફળ દુનિયાને આપી દેવાના. છાંયડો બીજાને આપવાનો, તાપ પોતે સહન કરવાનું. એનાથી બીજું જ્ઞાન ક્યાં મળવાનું હતું? પક્ષીઓ આપણા જીવનમાં ગીત ભરી નાખે, નિર્હેતુક ગાય છે. પુરસ્કાર આપો તો હું ગાઈશ એમ કોઈ દિવસ કોઈ કોયલે કીધું છે? કોયલ ગાય છે, એને આનંદ છે, અને આપણને આનંદ નથી આવતો. એનું કારણ ગાયા પછી શું મળશે એના ઉપર આપણું ધ્યાન છે. મને એક બહુ મોટા માણસે કીધેલું, સંગીતના ફિલ્ડમાં એક મોટો માણસ છે. મને કે જેના કંઠ બહુ સારા છે ને તે લોકો ભગવાન પાસે પણ ભજન ગાતા વિચાર કરે. એનું કારણ ભગવાન કશું આપવાનું નથી તો આટલો કંઠ શું કામ ઘસવાનો? એટલે ત્યાં જ ગાવાનું કે જ્યાં કશું મળતું હોય. પણ આ બધા જ પંખીઓ ગાય છે, એનો કલરવ મીઠો લાગે છે. શા માટે ખબર છે? કોઈ પુરસ્કારની અપેક્ષા વગર ગાય છે અને પુરસ્કાર માગતો નથી. તેને પ્રસાદ મળે છે અને પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા. પ્રસન્નતા એ મોટી ચીજ છે. અને પ્રસાદ ભગવાન આપે, બીજું કોણ આપે? પુરસ્કાર માણસો આપે અને પ્રસાદ ભગવાન આપે. માણસો આપે તેમાં અધુરાશ હોય, પરમાત્મા આપે તેમાં જ પૂર્ણતા હોય. પરમાત્મા પાસેથી પ્રસાદ પામતો નથી તે માણસ કોઈ દિવસ પૂર્ણ થતો જ નથી. કરોડો રૂપિયા મેળવીને પણ તમે અધૂરા જ રહેવાના છો. એનું કારણ પરમાત્માનો પ્રસાદ એમાં ઉમેરાયો નથી. અને પ્રસાદ સેવાની ભાવના વગર, ઘસાઈ જવાની ભાવના વગર મળતો નથી. પ્રસાદ મફતમાં મળતો નથી. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. તેથી ગુરુ શુશ્રૂષયા વિદ્યા, ગુરુની સેવાથી વિદ્યા મળે. પુષ્કલેન ધનેન વા. તમારી પાસે પુષ્કળ પૈસો હોય તો તમે વિદ્યા મેળવી શકો, પણ પૈસો હોય એટલા માટે નહીં. સારા કામમાં પૈસો વેવડાવો, જ્ઞાન મળે.
પૈસો ખર્ચીને માણસ જ્ઞાની થઈ જાય. એનું કારણ વેદનો વિચાર, ઉપનિષદનો વિચાર, ગીતાનો વિચાર સમાજમાં જવો જોઈએ. તેના માટે પરમાત્માએ મને સંપત્તિ આપી છે. જેના ખ્યાલમાં આવી જાય ને, પાછું વાળીને જોતો નથી અને આવા કામમાં જે ટૂંકો હાથ કરતો નથી તેને જ્ઞાન આપવાની જવાબદારી ભગવાનની છે. એનું કારણ સારા વિચારો જગતને પીરસનારા માણસો જેમ ઓછા છે તેમ સારા કામમાં સંપત્તિ ખર્ચનારા માણસો પણ બહુ ઓછા છે. અને આપણી સંપત્તિ ખોટા માર્ગે ખર્ચાતી હોય છે. દંભમાં, દેખાવમાં, પ્રદર્શનમાં, તમાશાઓમાં ધર્મના નામે અનન્વિત પૈસો જાય છે. અબજો રૂપિયા ધર્મ પછવાડે ખર્ચાઈને ભારતમાંથી ધર્મનું નામ નિશાન મળતું જાય છે. એના કરતાં બીજું આશ્ચર્ય કયું હોય? અબજો રૂપિયા ખર્ચાય છે. કરોડોની મિલકતો ધર્મ નામે પડેલી છે. પણ ધર્મનો છાંટો પણ શોધવો પડે આવા દિવસો આવ્યાનું કારણ શું છે? અધર્મમ ધર્મમિતિયા માન્યતે તમસાવ્રતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિસા પાર્થામસી. અધર્મને જ ધર્મ સમજીને ખોટા માર્ગે આપણો પૈસો વહે છે. પૈસો આપણો નથી, પરમાત્માનો છે. લક્ષ્મી ભગવાનની પત્ની છે, આપણી માં છે. માને ગમે તેમ વપરાય નહીં, માને ગમે તેમ ફેંકાય નહીં. તેથી એક એક પૈસો ઉગી નીકળવો જોઈએ ત્યાં સુધીનું ધ્યાન હોવું જોઈએ. અને જ્યાં ઉગી નીકળશે ને ત્યાં હાથ ટૂંકો ન હોવો જોઈએ. કમાવતી વખતે જેમ શ્રી સવા લખો છો તેમ ખર્ચતી વખતે પણ શ્રી સવા લખો. મેં ઘણા માણસો એવા જોયા છે લાખો રૂપિયા ખર્ચીને પણ બધા જ કામ બગાડી નાખે. શા માટે ખબર છે? એમને રૂપિયાના 20 આના જોઈએ છે અને 16 જ આના મળતા હોય છે. ઘણા સારા સારા કામ કરનારા માણસો રૂપિયાના 3 આઠાના માગતા હોય છે. એમને ખબર છે કે રૂપિયાના 2 જ આઠાના થાય. એનો અર્થ સંપત્તિ વેડફાય છે, વપરાતી નથી, વિકાસના કામમાં આવતી નથી. જરા સરળતાથી આ વાત સમજાવું. કોઈ માણસે 10 લાખ રૂપિયા ખર્ચવા નક્કી કર્યા તો 10 કામમાં લાખ લાખ રૂપિયા આપશે. લાખ અહીંયા આપ્યા, લાખ અહીંયા આપ્યા, લાખ અહીંયા આપ્યા. હવે જરૂરિયાત શું છે? બધે ઠેકાણે 1.25 લાખની જરૂર છે. દરેક ઠેકાણે 1.25 લાખની જરૂર છે. તો 10 સવાયું 12.5 લાખ થાય. હવે આને નક્કી કર્યું મારે 10 જ ખર્ચવા છે. ઓલ રાઈટ, તો 2 કામ ઓછા કરો ને. 8 સવાયું 10. તેથી 8 કામ કરીને 8 8 સારા થશે. અને 1.25 લાખની જરૂર છે. બધે લાખ લાખ આપીને 25,000 બધાના તૂટ્યા. અને અહીંયા તમે 8 ઠેકાણે પૂર્ણ સંતોષ આપ્યો છે. તો 8ના આશીર્વાદ લેવા સારા કે 10ની ગાળ ખાવી સારી? 1 લાખ રૂપિયા આપીને માણસ ગાળ ખાય છે. સેટ કંજૂસ છે. ખર્ચે ખરાબ હોય છે. એવું ખેંચે એવું ખેંચે. લાખ ખર્ચીને 1.25 લાખનું કામ માગે. પરિણામે કામ કરનારા બધાના નાક મૂંઝાય, અકળાય. અને લગભગ કામો આવા છે. ભગવાને મને ખૂબ તક આપી છે ફરવાની. 40 વર્ષથી આ ક્ષેત્રનો મારો અનુભવ છે. પણ લગભગ સારા કામ કરનારા માણસો આટલા માટે ગાળ ખાય છે. જ્યાં 1.25 રૂપિયો જોઈએ ત્યાં રૂપિયો ખર્ચવાનો. શા માટે? રૂપિયાનો 1.25 ખર્ચો. સારું કામ ઊભું કરવું છે ને. લગ્નમાં તમે ખર્ચતી વખતે કેમ 5 પૈસા થયેલા ખર્ચો છો? અને અહીંયા જ કેમ તમે વેપારી બની જાઓ છો? આ તો ભગવાનનું કામ છે ને, સસ્તામાં કરવું જોઈએ. ભગવાન કંઈ ભિખારી છે? શા માટે સસ્તામાં કરવાનું? ભગવાનના કામે ભીખ માંગનારા માણસો ભગવાનનું અપમાન કરે છે. ભગવાનનું કામ છે દીકરા કમાજે, સારામાં સારું લેજે, પણ સરસ થવું જોઈએ. કેમ નથી બોલતો આવી રીતનું? જરા ધ્યાન રાખજે, બહુ કાપતો નહીં. જરા ખોટ જાય તો વાંધો નહીં, પણ ભગવાનનું કામ છે. એટલે કેટલી ભગવાનની બેઇજ્જત કરી નાખી આપણે. તારા લગ્નનું કામ સારું થવું જોઈએ, ભગવાનનું કામ ગમે તેમ થવું જોઈએ. એનો અર્થ મનોવૃત્તિ જ ખરાબ છે. સારા કામની અંદર પૈસો ખર્ચો પુષ્કળ એને ધને નવા. મનુ ભગવાન કહે છે, હું નથી કહેતો. સંપત્તિ ખર્ચીને પણ તમને જ્ઞાન મળે. સંપત્તિમાન માણસો ખરાબ નથી. સુચિનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો બી જાય તેમ કહેનારી ગીતા છે. પવિત્ર માણસ છે, સારા કામો કરે, ભગવાન ખુશ થઈને સંપત્તિ આપે છે. પણ એના માલિક થઈને ન બેસો. સંપત્તિના આપણે ટ્રસ્ટી છીએ. ચીન દેશનો તત્વચિંતક કોન્ફ્યુશિયસ કહે છે કે જ્યાં સંપત્તિ કેન્દ્રિત થાય છે ત્યાં માણસો વિખેરાઈ જાય છે. એક માણસ સર્વા થઈને બેસે ને બધી સંપત્તિનો કબજો કરે તો ધીરે 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 સારા માણસો બધા આગળ થઈ જાય. કારણ કે આ વેપારી માણસ છે, પૈસા ભેગા કરવા આ ક્ષેત્રમાં ઘૂસેલો માણસ છે. સંપત્તિ જ્યાં કેન્દ્રિત થાય ત્યાં માણસો વિખેરાઈ જાય. અને સંપત્તિ જ્યાં વિકેન્દ્રિત થાય ને ત્યાં માનવ સમૂહ મગમગી ઉઠે. ઇટ્સ એ ટીમ વર્ક. એને યજ્ઞીય કામ કહેવાય. યજ્ઞમાં જેમ બધાની આહુતિ હોવી જોઈએ તેમ યજ્ઞનો પ્રસાદ પણ બધાને મળવો જોઈએ. પણ એક જ માણસ કબજો કરીને બેસી જાય બધી જ મિલકતનો
અને બાકીના માણસો ભૂખે મરીને કામ કરે આવી અપેક્ષા રાખે તો પરિણામ બહુ ભયંકર આવે. અને આવા દ્રશ્યો જોયા પછી માણેક જેવાને લખવાનું મન થયું હશે કે કામધેનુને મળે ના એક સૂકું તણકલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચડી જાય છે. ધર્મક્ષેત્રમાં આખલાઓ બેફામ નાચે છે, કરોડો રૂપિયા ખાઈ જાય અને લોહી રેડીને કામ કરનાર માણસને પૂરતું ખાવા પણ ન મળે. અને પછી આપણને જ્ઞાન જોઈએ છે, રસ્તામાં પડી છે જ્ઞાન. તેથી ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કળેન ધને નવા. પણ મનુસ્મૃતિ વાંચે કોણ ધ્યાનથી? પુષ્કળ પૈસો ખર્ચવાથી તમને વિદ્યા મળશે, જવાબદારી ભગવાનની છે. પણ પૈસો યોગ્ય કામમાં ખર્ચાવવો જોઈએ. અને યોગ્ય કામમાં પૈસો ખર્ચનારો માણસ કોઈ દિવસ કંગાલ થતો નથી. એનું કારણ એની સંપત્તિ વધારવાની જવાબદારી ભગવાનની છે. અને તમે જો કોઈ કામને સારું સમજીને પૈસો ખર્ચ્યો એટલે તમે ખલાસ થઈ ગયા તો સમજી લો એ કામ સારું નહોતું. સારા કામની અંદર જે માણસ પૈસો ખર્ચે ને તે કંગાલ થાય જ નહીં, એનું દેવાળું નીકળે જ નહીં, એનો સંસાર અસ્તવ્યસ્ત હોય જ નહીં. ભગવાન પોતે આવીને ઉભો રહે. અમે તો ફલાણા સંઘમાં ગયા પછી ચૂથાઈ ગયા, ખલાસ થઈ ગયા. એ સંઘ સારો હતો જ નહીં. સારા સંઘમાં નુકસાન થાય એવો ઇતિહાસ નથી. તેથી સારા કામમાં પુષ્કળ ધન ખર્ચો, ટૂંકો રાખો જ નહીં હાથ. પુષ્કળ એટલે ધને નવા. તેથી શ્રી સવા, કમાવતી વખતે પણ શ્રી સવા અને ખર્ચતી વખતે પણ શ્રી સવા. કોઈ પણ સારું કામ કરતા હશો ને તો માણસોના મન દુઃખ કરો નહીં, માણસોને પજવો નહીં. આજે ધર્મક્ષેત્ર માટે લોકોને ઘૃણા નિર્માણ થઈ છે. ધર્મના નામે આ લોકો કાપવાનું જ કામ કરે છે. પછી એ પૈસાથી પોતે જલસા કરે. પણ કામની અંદર આવેલા માણસો જેને કાપીને એનું લોહી પણ પી નાખવાનું. તેથી જ્ઞાન મેળવવાને માટે તપશ્ચર્યા એ બહુ મહત્વની વાત છે. આ બધું ઊંડાણથી સમજીએ ને તો ગીતા ખબર પડે. નહીં તો આમને આમ પરંતપ શબ્દ ચાલ્યો જાય. અર્જુનનું એક નામ છે, અર્જુનનું નામ નથી, તારું નામ છે આ. પરંતપ, તારે પરમ તપ કરવાનું છે. તેથી સંસાર માટે ઘસાઈ જઈએ તે સામાન્ય તપ, અને પરમાત્મા માટે ઘસાઈ જઈએ ને તે પરમ તપ. અને અર્જુને આ પરમ તપ કરેલું છે. તેથી અર્જુન તને આ બધું કહું છું એટલા માટે. પણ જે માણસો તપ કરતા નથી તેને જ્ઞાન મળતું નથી. તેથી ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કળેન ધને નવા. અથવા વિદ્યા વિદ્યા, વિદ્યાથી વિદ્યા મળે. તમને જ્ઞાન મળ્યું ને, આપતા જાઓ, રાખો નહીં. રાખો તો ખલાસ થાય, આપો તો વધે. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. બધા ધનમાં વિદ્યા પ્રધાન ધન શા માટે છે? આપવાથી વધે એવું ધન આ એક જ છે. તમારા ખિસ્સામાં 1 રૂપિયો હોય, મારા ખિસ્સામાં 1 રૂપિયો હોય. હું મારો 1 રૂપિયો તમને આપું, તમે તમારો 1 રૂપિયો મને આપો, બંને પાસે 1 જ રૂપિયો રહેશે. પણ મારી પાસે એક સરસ શ્લોક છે, તમારી પાસે એક સરસ શ્લોક છે. તમે તમારો શ્લોક મને શીખવી દો, મારો શ્લોક તમને શીખવું, બંને પાસે 2 થયા કે નહીં? એનું કારણ મને આપીને પણ તમારો શ્લોક જતો નથી, તમારી પાસે રહે છે, ઉલટો વધારે પાકો થાય છે. તમને એક સારી વાર્તા આવડે, મને એક સારી વાર્તા આવડે છે. હું મારી વાર્તા તમને કહું, તમે તમારી વાર્તા મને કહો, બંને પાસે 2 વાર્તા થઈ ગઈ નહીં. પણ આવું રૂપિયામાં થતું નથી. અને થાય તો બધા માણસો આ જ કામ કરે, એક કાદો બદલાવ્યા જ કરે. તેથી રૂપિયો બદલાવીને વધતો નથી, પણ જ્ઞાન બદલાવીને વધે છે. તેથી વિદ્યા મેળવવાના 3 રસ્તા દેખાડ્યા મનુ ભગવાને. ગુરુ શુશ્રૂષયા વિદ્યા, ગુરુની સેવાથી વિદ્યા મળે. તેથી જૂના કાળના રાજાઓ ગુરુની સેવા કરતા હતા. વર્તંતુના આશ્રમનો શિષ્ય કૌશ રઘુ રાજા પાસે આવ્યો છે, કશું હતું નહીં, પણ જવા દીધો નહીં. એનું કારણ ગુરુના ગુરુ કાર્ય માટે ગુરુ દક્ષિણા લેવા આવેલો જો વિદ્યાર્થી મારા બારણેથી પાછો જાય તો એના કરતાં મારું બીજું અપમાન કયું છે? માભૂત પરિવાદન અવતાર. તપોવનમાં કામ કરનારો ગુરુ પૈસાથી મોહતાજ હોય અને હેરાન થઈ જશે તો શરમ લાગવી જોઈએ. દ્રોણાચાર્યના દીકરાને આટામાં પાણી નાખીને પીવું પડ્યું છે એ તે કાળના સમાજની શરમ છે, જેના કારણે એક દ્રોણ જેવું ચરિત્ર વેડફાઈ ગયું. નહીં તો ક્યાંનો ક્યાં દ્રોણ ઊભો હતો. પણ નોકરી કરવા જવું પડ્યું, તે પણ દુર્યોધન જેવા હલકા માણસની. પુણ્યક્ષય નીચ જનસ્ય સેવા. પુણ્યનો ક્ષય થાય ને તો હલકા માણસની નોકરી કરવી પડે, અને પાપનો ક્ષય થાય તો ભગવાન તમારો શેઠ થઈ જાય, વચ્ચે એક પણ શેઠ રહેવા ન દે. તેથી દ્રોણાચાર્ય જેવો વેડફાયો છે. અને એ અગવડ રઘુવંશમાં કે રઘુકાળમાં કોઈને આવી એનું કારણ રઘુવંશી રાજાઓ જાગૃત વશિષ્ઠની આવીને આવી પ્રતિભા રહી છે. તેથી 14 કરોડ સોનામોર માગવા આવેલા વિદ્યાર્થીને 3 દિવસ રાખીને 3 દિવસમાં 14 કરોડ સોનામોર આપી છે. પુષ્કળેન ધને નવા. ગુરુ સેવા કરવાની છે. એનું કારણ ગુરુ આખા સમાજની સેવા કરે છે. ગુરુની સેવા એટલે કોની સેવા? ગુરુની સેવા એટલે ભગવાનની સેવા. ગુરુની સેવા એટલે સંસ્કૃતિની સેવા. ગુરુની સેવા એટલે ધર્મની સેવા. ગુરુને કંઈ પોતાના મોજ શોખ જોતા નથી. 5 સ્ટાર હોટલમાં બેસીને શરાબ પીતો ગુરુ નથી. આ એ ગુરુ લોહીનું ટીપું ને ટીપું ખર્ચી નાખે છે.
તેથી એની સેવા કરવા એટલે એ તો પરોક્ષ છે. ગુરુની સેવા મારફત સંસ્કૃતિની, ધર્મની, ભગવાનની, સમાજની અને રાષ્ટ્રની સેવા થાય છે. આ સમજણ હતી. તેથી ગુરુ સેવાથી જ્ઞાન મળે. પુષ્કળ પૈસો આવા સરસ કામમાં વેવડાવવાથી તમને જ્ઞાન મળે. અને ત્રીજું, તમને જે સારા વિચારો મળ્યા છે તે કોઈકને કહેતા જાઓ, તમારું જ્ઞાન વધતું જશે. અથવા વિદ્યા વિદ્યા ચતુર્થી નોપલભ્યતે, ચોથો રસ્તો જ નથી. જ્ઞાન મેળવવાના 3 રસ્તાઓ. ગુરુની સેવાથી જ્ઞાન મળે, સારા શ્રેષ્ઠ કર્મની અંદર, પરમાત્મા ખુશ થાય તેવા કામની અંદર અઢળક પૈસો વેવડાવવાથી જ્ઞાન મળે, અને જ્ઞાન આપવાથી જ્ઞાન મળે. અથવા વિદ્યા વિદ્યા ચતુર્થી નોપલભ્યતે. તેથી પરંતપ એટલે શ્રેષ્ઠ કામને માટે ઘસાઈ જવાની તૈયારી જેનામાં છે તેને જ્ઞાન મળે. અને આ જ્ઞાન માટે શ્રદ્ધા હોય તો જ્ઞાન મળે. અશ્રદ્ધાના શ્રદ્ધા ન હોય તો જ્ઞાન મળે નહીં. શ્રદ્ધા એ બહુ મોટો વિષય છે. શ્રદ્ધા આપણે ખાલી બોલીએ છીએ, પણ શ્રદ્ધા આપણને ખબર નથી. શ્રદ્ધા એટલે વિશ્વાસ નહીં. વિશ્વાસ તૂટી જાય, વિશ્વાસ ભંગ થાય, વિશ્વાસઘાત થાય, શ્રદ્ધાઘાત ના થાય. થાય તો બહુ ભયંકર કહેવાય. રે શ્રદ્ધા ઘટ થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ગાને વિસરી શકવા કોઈ સામર્થ્ય ના છે. કળાબી લખે છે, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, લાગ્યો તેને અરર પડી ફાડ હૈયા મહી તો. પક્ષીઓ પ્રેમથી રમતા હતા. કોને ખબર શું કવિના મગજમાં આવી? પથ્થરો નાખી દીધો. પથ્થરો નાખ્યા પછી વિશ્વાસ કે શ્રદ્ધા જે કહો તે હલી ગઈ. પંખીનો ભરોસો ગયો આ માણસ ઉપરથી. કઈ પથ્થરો માર્યો છે ક્યારે પણ પકડશે. પછી કવિને ઘણું થયું છે, ખૂબ કોશિશ કરે સમજાવવાની, પણ પછી પક્ષી પાસે આવતું નથી. કારણ કે એક પથ્થરો ફેંક્યો, એમાં માણસનું માપ નીકળી ગયું કે આ પથ્થરા ફેંકનારો માણસ છે. તેથી કોઈ દિવસ સારા કામમાં પથ્થરો ફેંકવાનું પાપ કરો નહીં. કારણ કે એક વખત વિશ્વાસ અને શ્રદ્ધા હલી જાય ને તો પાછું ઊભી કરવી અઘરી છે. તેથી કોઈની શ્રદ્ધાની ઇમારતને હચમચાવો નહીં. પછી એ કવિએ ખૂબ પ્રયત્નો કર્યા છે. પહેલા પક્ષીને કહે છે કે હું સાવ નિર્દોષ છું, પથ્થરો તો મેં એમ રમતમાં નાખેલો. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. તારી પાસે આ ગાય ચાલે છે ને, તને એનો ભય લાગે છે? નહીં, હું બી એવો જ છું. તું એવો જ હોય તો પથ્થરો નાખ્યો કેમ? ગાય કોઈ દિવસ પક્ષી ઉપર પથ્થરો નાખતી નથી. તે પથ્થરો નાખ્યો, તારી જાત દેખાઈ ગઈ. હવે તું ગમે એટલી સારી વાતો કર, નકલી વાતોથી અસલિયત ઢંકાતી નથી. બહુ સરસ લખ્યું છે. આ બધા કાવ્યો સમજવા જોઈએ આ રીતે. સ્કૂલમાં માણસો ગોખીને ચાલ્યા ગયા. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. પણ પેલો કહે છે નહીં, હવે પતી ગયો વાત. રે શ્રદ્ધા ઘટ થઈ પછી કોઈ કાળે ના આવે, લાગ્યા ગાને વિસરી શકવા કોઈ સામર્થ્ય ના છે. તેથી શ્રદ્ધા એ બહુ મોટી ચીજ છે. ને જ્ઞાનના પ્રાંતમાં તો શ્રદ્ધા વગર પ્રવેશ જ નથી. પેલું છે ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિમ અચેરણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ગીતાની ધારણા છે. શ્રદ્ધાવાનને જ્ઞાન મળે. તત્પર સંયતેન્દ્રિય, જે સંયમી છે, તપસ્વી માણસ છે, હંમેશા તપશ્ચર્યા અને શ્રદ્ધા બહુ મોટી વાત છે જ્ઞાનના પ્રાંતમાં. તેથી શ્રદ્ધાથી આ પ્રાંતમાં જવાય. પણ શ્રદ્ધા એટલે કેવળ કોરો વિશ્વાસ નથી. વિશ્વાસ તમને ઘણા ઉપર હોય. તમારા વેપારી ઉપર વિશ્વાસ હોય કે માલમાં દગો નહીં કરે, સાચો માણસ છે, વ્યાજબી ભાવ લેશે, બરાબર જોખશે, માલમાં ભેળસેળ નહીં કરે, આ વિશ્વાસ છે. એને શ્રદ્ધા ના કહેવાય. વિશ્વાસ તૂટે, શ્રદ્ધા તૂટે નહીં. તેમાં મક્કમતા છે, દ્રઢતા છે. પણ ખાલી મક્કમતા બી નથી. મક્કમતા જડ માણસોની બી હોય. ઘણા જિદ્દી માણસો એટલા મક્કમ હોય, ગોળને મંકોડો ચોટે એમ ચોટે, 2 ટુકડા થાય પણ છોડે નહીં. એવા કેટલાક જળ હોય, ગધેગા પૂછ પકડાશો પકડા. તેથી વિશ્વાસ એટલે શ્રદ્ધા નહીં, એમાં મક્કમતા ભળવી જ જોઈએ. પણ મક્કમતા એટલે પણ શ્રદ્ધા નહીં. એમાં ત્રીજી વાત ભળવી જોઈએ, પવિત્રતા. તેથી શ્રદ્ધાનું જે રસાયણ છે ને, કેમિકલ કમ્પાઉન્ડ છે, એમાં બધું જ ભળે. એમાં વિશ્વાસ પણ હોય, એમાં મક્કમતા પણ હોય, એમાં પવિત્રતા પણ હોય, એમાં તપશ્ચર્યા પણ હોય. તેથી શ્રદ્ધાનું મિશ્રણ જીવનમાં આવવું જોઈએ. અને શ્રદ્ધા આવે તો જ્ઞાન મળે. અશ્રદ્ધા ના હોય તો વાત પતી ગઈ. શ્રદ્ધા ખલાસ તો જ્ઞાન ખલાસ. શ્રદ્ધા ગ્રંથ ઉપર હોવી જોઈએ, કહેનાર ઉપર હોવી જોઈએ, પોતા ઉપર હોવી જોઈએ અને ભગવાન ઉપર હોવી જોઈએ. 4 શ્રદ્ધા કેન્દ્રો બનાવતા આવડવું જોઈએ. પરમાત્મા ઉપર શ્રદ્ધા સૌથી પહેલી. પછી જે જ્ઞાન કહેવાય છે જ્ઞાન ઉપર શ્રદ્ધા. પછી જે માણસ કહે છે તેના ઉપર શ્રદ્ધા. કોને ખબર ઠોકાઠોક કરતો હોય તો, બરાબર નહીં કહેતો હોય તો વાત પતી ગઈ, કશી અસર ના થાય.
કેનાર ઉપર શ્રદ્ધા ન હોય તો અસર ન થાય. અને કેનાર ઉપર શ્રદ્ધા બેસે એટલા માટે ગુરુનો મહિમા કર્યો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. ગુરુને આટલા મહાન આસન પર બેસાડવાનું કારણ તમારી શ્રદ્ધા બેસે તો તમારું કલ્યાણ થાય. એમાં ગુરુને મોટાઈ આપવાની ભાષા નથી. ગુરુ મોટો છે, તમે શું મોટાઈ આપવાના હતા? તમે મોટાઈ આપો ને જે મોટો થાય ને ગુરુ હોય જ નહીં, લઘુ હોય. લઘુઓને મોટાઈ આપવી પડે. ગુરુ તો મોટો છે જ, તમે મોટાઈ આપો કે ના આપો. તમારા બનાવવાથી મોટો બને કેટલો નાનો માણસ કહેવાય. અને તમે જેને મોટો બનાવી શકો તેને ખોટો બનાવી શકો, નાનો બનાવી શકો. તમે જેને ચડાવી ઉતારી શકો એવો સર્કસનો વાંદરો એને ગુરુ કહેવાય. થોડાક માણસો સ્તુતિ કરે એટલે ફૂલાઈ જાય, ને થોડાક માણસો આમ તેમ બોલે એટલે પડી ભાંગે. આ કંઈ ગુરુ કહેવાતા હશે? આ લઘુઓ છે બધા. તેથી લઘુ જુદા અને ગુરુ જુદા. તેથી ગુરુ માટે શ્રદ્ધા બેસાડવાની છે આપણા વિકાસને માટે ને આપણા હિતને માટે. કહેનાર માણસ ઉપર શ્રદ્ધા ન હોય તો જ્ઞાનની કોઈ અસર થાય નહીં. અને એટલે જ કહે છે શિક્ષણ શાસ્ત્રીઓ કે મોટા ભાગનું શિક્ષણ 5-7 વર્ષમાં પતી જાય છે, પછી બધું વ્હાઇટ વોશ છે. 5-7 વર્ષ સુધી બાળકને પોતાના મા બાપ ઉપર શ્રદ્ધા છે. તે વખતે માં જે વાત કે દીકરો માને. માં એના માટે ઓથોરિટી. ગમે તેવો પ્રશ્ન હશે, બાને પૂછે બા શું, બા કે એમ, ઓલ રાઈટ. પછી દુનિયાભરમાં કહે છે કે આ સાચી વાત છે, કેમ મારી બાએ કીધી. પણ એ જ છોકરો મેટ્રિક પાસ થાય કે BA પાસ થાય પછી બાના કહેવાની અસર પડતી નથી. એનું કારણ હવે એને એમ થયું કે મારી બાને કંઈ આવડતું નથી, એના કરતાં મને વધારે આવડે છે. બા કરતાં હું ડાયો છું એમ ખબર પડે ત્યારથી પછી બા પાસેથી જ્ઞાન મળવાનું બંધ થઈ જાય. તેમ વક્તા કરતાં હું ડાયો છું એમ જે દિવસ પોતાને લાગે તે દિવસે પછી ત્યાં બેસવાનો અર્થ નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે શ્રદ્ધા કહેનાર ઉપર પણ હોવી જોઈએ. શ્રદ્ધા જ્ઞાન ઉપર હોવી જોઈએ. ગીતા એ પવિત્ર ગ્રંથ છે, મને મિસગાઈડ કરે જ નહીં. પરમાત્માના મોઢેથી નીકળેલું યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતઃ. ભગવાન કૃષ્ણના મોઢામાંથી પડેલું આ જ્ઞાન છે એ અસ્તવ્યસ્ત હોય જ નહીં. તેથી ગીતા માટે અનન્ય શ્રદ્ધા, શાસ્ત્ર માટે શ્રદ્ધા, શાસ્ત્ર કહેનાર માટે શ્રદ્ધા, પરમાત્મા માટે શ્રદ્ધા અને પોતાની જાત માટે શ્રદ્ધા બહુ મહત્વની છે. પોતાના માટે પણ શ્રદ્ધા ન હોય તો માણસ ચાલતો નથી. હું ઘણી વાર કહું છું, ઈશ્વર શ્રદ્ધા આપણને શક્તિ આપે, ગુરુ શ્રદ્ધા આપણને દ્રષ્ટિ આપે, પણ ગતિ તો આપણને આત્મશ્રદ્ધા આપે. જો આપણે નહીં ચાલીએ તો ક્યાંય પહોંચીએ નહીં. તેથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને શક્તિમાન થવાનું, ગુરુ ઉપર શ્રદ્ધા રાખીને દ્રષ્ટિ મેળવવાની અને પોતા ઉપર શ્રદ્ધા રાખીને ગતિમાન થવાનું. અને ગુરુની જ વાત ગ્રંથમાં છે એટલે ગ્રંથ ઉપર શ્રદ્ધા પડે. ગ્રંથ સમજાવે કોણ? ગુરુ. તેથી ગુરુ અને ગ્રંથ એક થઈ જાય. અને એટલે શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબ કહે છે. ગ્રંથ અને ગુરુને એક કરી નાખ્યા. તેથી ગુરુ ગ્રંથ સાહેબ. ત્યાં બેસનારો માણસ ગ્રંથિ છે, ગ્રંથનો તર્જુમો કરે, પોતાની વાત આડી અવડી કહે નહીં. બધા જ પોતાની વાત કહેવા લાગે ત્યાંથી બધી ગડબડ શરૂ થઈ છે. ત્યારે ગ્રંથને પ્રામાણિક રહીને, ફેથફુલ રહીને, ગ્રંથનો વિચાર, ગીતામાં કૃષ્ણ જે કહેવા માંગે છે તે જ મારે સમાજ સુધી પહોંચાડવું છે, મારે મારું ચાપલ્ય કરવું નથી, આવી એક ધારણા વક્તાની પણ હોવી જોઈએ. અને આવું જે કરશે એવી શ્રદ્ધા શ્રોતાની પણ હોવી જોઈએ, તો ખરો સ્વાધ્યાય થાય. તેથી અપ્રાપ્યમામ નિવર્તન્તે, શ્રદ્ધા જો ન હોય તો ભગવાન મળતો નથી. આવતીકાલે ગીતા જયંતિનો પવિત્ર દિવસ છે, તો પછી ગીતા જેવા પવિત્ર ગ્રંથ ઉપર શ્રદ્ધા બેસાડવાનો વિષય આજે જ શરૂ થવો જોઈએ. આટલો શ્રેષ્ઠ ગ્રંથ છે. બહુ ઓછા ગ્રંથોની જયંતિ ઉજવાય, માણસોની ઉજવાય. પરમાત્માની, અવતારોની, તીર્થંકરોની જયંતિઓ ઉજવાય, પણ ગ્રંથની જયંતિ ઉજવાય એવું સદભાગ્ય ગીતાને મળ્યું છે, ગીતા જયંતિ. તેથી ગીતા માટે આત્યંતિક શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધાથી જ્ઞાન મળે, શ્રદ્ધામાં વિશ્વાસ આવે, શ્રદ્ધામાં મક્કમતા આવે, શ્રદ્ધામાં પવિત્રતા આવે, શ્રદ્ધામાં તપશ્ચર્યા આવે. આ બધાનું મિશ્રણ થાય ને એને શ્રદ્ધા કહેવાય. અને આ શ્રદ્ધા ન હોય તો પહોંચાય નહીં. ત્યારે તપશ્ચર્યા એટલે પરમાત્માને માટે ઘસાઈ છૂટવું. શ્રદ્ધા એટલે વિશ્વાસ, મક્કમતા, પવિત્રતા, તપશ્ચર્યા, એનો સમન્વય જીવનમાં રાખવો. અને એ જો ન રાખે તો મૃત્યુ સંસાર વર્તમાની ફર્યા કરે. મૃત્યુ અને સંસારના વર્તમાં એટલે માર્ગ. મૃત્યુ સંસાર વર્તમાની નિવર્તનતે, ફરીથી પાછા આવ્યા કરે છે. મૃત્યુ એટલે અનિશ્ચિતતા. મૃત્યુ નિશ્ચિત નથી. આવશે નિશ્ચિત છે, પણ ક્યારે આવશે નિશ્ચિત નથી. અને ભગવાને જાણી જોઈને રાખ્યું છે. એનું કારણ ખબર પડે તો માણસ વહેલો મરી જાય. ઘણા માણસો કે આવી રીતનું મૃત્યુ ગમે ત્યારે આવે તો સારું નહીં, એમ તો તમને તારીખ કહી દે ચાલશે. આજથી જ બધું ઉપર નીચે થઈ જાય. કલ્પના કરો કે હવે આવતા માર્ચ મહિનામાં જવાનું છે, તો જો આજથી બધી મજા ગઈ. અરે છેવટ સુધી તમારી મજા કાયમ રહે એટલા માટે ભગવાને ટ્રેનમાં બેસાડે ટિકિટ પોતાના હાથમાં રાખી છે. સ્ટેશન આવે ઉતારી મૂકશે તમને. ઉતારવાની જવાબદારી એની. તમે ટ્રેનમાં મોજ કરો, તમે ટ્રેનનો આનંદ કરો, નહીં તો પ્રવાસનો આનંદ જાય. તેથી મૃત્યુ એટલે અનિશ્ચિતતા. બધી વાતો અનિશ્ચિત છે. એક વાત અનિશ્ચિત છે.
ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલા ચલે તું સંસારે ધર્મો એકોય નિશ્ચલ. એક ધર્મ જ નિશ્ચલ, બાકી બધું ચલાચલ છે. બદલે કાળ દિશા બદલે દિવસ નિશા સંકટ હારી પ્રભુ એક અચલ ગતિ તારી. એક પ્રભુ અચલ છે. સંસાર ચલ, સંસારની અંદર અચલ કોણ? પરમાત્મા. કાં તો ધર્મ. ધર્મ તમારી સાથે જન્મ જન્માંતર સુધી આવશે અને પ્રભુની આંગળી તમને જન્મ જન્માંતરમાં મળશે. એનું કારણ એની આંગળી જ આપણો પ્રવાસ ચાલે છે. આપણને એનો સ્પર્શ ખબર પડે કે નહીં, દેખાય કે નહીં, જુદી વાત છે, પણ એ જોડે ન હોય તો ચલાય નહીં. તેથી પ્રભુ એક અચલ ગતિ તારી. ત્યારે મૃત્યુમાં અનિશ્ચિતતા છે અને સંસારમાં અપૂર્ણતા છે. સંસાર એટલે અપૂર્ણતા. પૂરો કોઈ દિવસ થાય જ નહીં, એનું નામ સંસાર. સપ્તૈતાની ને પૂર્યંતે પૂર્યમાણા અનેકશ બ્રાહ્મણોગ્નિ યમો રાજા પયોધિ રુદ્રમગ્રમ. 7 વાતો ભરાય નહીં. બ્રાહ્મણ કોઈ દિવસ સંતોષ થાય જ નહીં. તમે 51 આપો તો 101 માગશે, 101 માગો તો 251 આપશે, 251 માગો તો 501 માગશે, 501 માગશો તો 1000 માગશે, 1000 આપો તો 2500 માગે, 2500 માગો તો 5000 માગશે, 5000 માગો તો 11000 માગશે. તમે જે આપો એનાથી ઉપરની અપેક્ષા રાખીને બેસે, એવું હોવું નહીં જોઈએ. એનું કારણ અસંતોષથી બ્રાહ્મણ નાશ પામે, એમ શાસ્ત્રોમાં લખેલું છે. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા સંતુષ્ટાશ્ચ મહીભુજ. અસંતોષ રાખે તો બ્રાહ્મણ ખલાસ થાય અને સંતોષ રાખે તો રાજા ખલાસ થાય. રાજા અસંતોષી હોવો જોઈએ, ખૂબ મેળવવાનું ને ખૂબ ખર્ચવાનું છે. તેથી ક્ષત્રિય સંતોષી ન હોય અને બ્રાહ્મણ અસંતોષી ન હોય. તેથી અસંતુષ્ટા દ્વિજા નષ્ટા સંતુષ્ટાશ્ચ મહીભુજ સલજ્જા ગણિકા નષ્ટા નિર્લજાશ્ચ કુલસ્ત્રીય. ગણિકા છે, વેશ્યા છે અને શરમ રાખે તો નાશ પામે, અને કુલસ્ત્રી છે, લાજ છોડે તો નાશ પામે. કુળવાન સ્ત્રી લાજ છોડે તો નાશ પામે, ગણિકા લાજ રાખે તો નાશ પામે, બ્રાહ્મણો સંતોષ ન રાખે તો નાશ પામે, ને રાજાઓ સંતોષ રાખે તો નાશ પામે. તેથી રાજ્ય કરવું ને ખાવાના ખેલ નથી. રાજ્ય ખાલી ભાષણોથી થાય નહીં. ભાષણો એ ગ્રીટિંગ કાર્ડ છે અને લોકોને જોઈએ છે રેશન કાર્ડ. તમે શું આપો છો એ મહત્વનું છે. એક પ્રિયતમે પોતાની પ્રિયતમાને કીધું, તું શું વાત કરે છે, તારા માટે આકાશમાંથી ચાંદ તારા ઉતારી લાવીશ. ત્યારે પછી કે ચાંદ તારા પછી હમણાં મારે સમોસા ખાવા છે. તો કે તો પૈસા નથી. તો ચાંદ તારાની વાતોથી રાજ ચાલતું નથી, સમોસા ખાવા આપો તો રાજ ચાલે છે. તેથી ભાષણ સુરાઓથી રાજ્ય ના થાય, રાજ થાય છે કર્મથી. તેથી કૃતિશીલ માણસો એ બહુ મહત્વની વાત છે. ત્યારે શાસન કરવું એ જુદી વસ્તુ છે. સંતોષી માણસો પ્રવચનમાં ચાલે, બ્રાહ્મણો ચાલે, રાજ કરતી વખતે ન ચાલે. વિપુલ સમૃદ્ધિ રાષ્ટ્રને મળવી જોઈએ, એવા બધા જ પ્રયોગો કરતા આવડવા જોઈએ. તેથી ભાષણો સારા માણસો આપીને આપણે અંજાઈ જઈએ પણ પછી હાલ હવાલ થાય. કાંદા મળવા મોંઘા થઈ જાય. તેથી આકાશના ચાંદ તારા જોઈતા નથી, ખાવા માટે સમોસા જ જોઈએ, રોટલી જ જોઈએ, ઘઉં જોઈએ, ચોખા જોઈએ, તેના પર ધ્યાન આપો. તેથી શાસ્ત્રોમાં લખેલું છે બધું જ કે રાજ કરતા સંતોષી ન હોય, અસંતોષી હોય. શા માટે? રાજ્ય માટે મેળવવું, પોતાના માટે નહીં. પોતાનું ઘર પડે તો રાજકારણી નહીં, એ તો વેપારી કહેવાય, આરામી કહેવાય. પણ આખા રાષ્ટ્રને મળવું જોઈએ એના માટે સંતોષ રાખ્યા વગર મહેનત કરે. ઋષિઓએ માગણી કરી છે ભગવાન પાસેથી, દુનિયાભરની વાતો માગી છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. શા માટે? રાષ્ટ્ર સમૃદ્ધ હોવું જોઈએ. ભિખારીઓનું રાષ્ટ્ર નથી બનાવવાનું, સમૃદ્ધ માણસોનું રાષ્ટ્ર બનાવવાનું છે. તેથી જીવનની અંદર સંતોષ ક્યાં રાખવો ને ક્યાં નહીં રાખવાનો. સંતોષ ન રાખે તો બ્રાહ્મણો ખલાસ થાય, અને સંતોષ રાખે તો ક્ષત્રિયો ખલાસ થાય. શરમ ન રાખે તો કુલસ્ત્રી ખલાસ થાય, ને શરમ રાખે તો ગણિકા ખલાસ થાય. તેથી જીવનની અંદર કેટલીક સ્પષ્ટ ધારણાઓ છે. ત્યારે અપૂરતો છે સંસાર છે ને, એ અપૂર્ણ છે. કોઈ દિવસ તમને પૂરું થયું એમ લાગશે જ નહીં. બ્રાહ્મણ કોઈ દિવસ ભરાય નહીં. અગ્નિ સંતોષ પામે જ નહીં. મકાનો બાળી નાખે, અગ્નિનું પેટ ભરાયું. આટલા દિવસમાં અગ્નિએ કેટલું ખાધું હશે. કેટલા મકાનો બાળી નાખ્યા, કેટલા માણસો બાળી નાખ્યા. સ્મશાનમાં અગ્નિ પ્રગટ્યા જ કરે 24 કલાક. દુનિયાભરમાં એક ક્ષણ એવી નહીં હશે કે જ્યાં કંઈક મરદું સળગતું નહીં હોય. પણ અગ્નિ હવે કહેશે બહુ થઈ ગયું છે, કોઈ દિવસ કે નહીં. બ્રાહ્મણો, અગ્નિ, યમો, યમરાજ. યમરાજનું કામ ચાલુ. એને દિવાળી નહીં, ને બેસતું વરસ પણ નહીં, રવિવાર નહીં, સિક લીવ નહીં, કશું જ નહીં. ઘણા માણસો કે અમારો ધંધો તો સ્મશાન જેવો, સ્મશાન બંધ રહે તો અમારો ધંધો બંધ રહે. એનો અર્થ સ્મશાનનો ધંધો કાયમ ચાલુ છે. તેથી ગમે એટલા માણસો મરે, યમરાજ તૃપ્ત થાય નહીં. બ્રાહ્મણો, અગ્નિ, યમો, રાજા. રાજાને બી ગમે એટલા ટેક્સ આપો, એનું પેટ ભરાય નહીં. યમો રાજા, પયોધી, સમુદ્ર, ગમે એટલું પાણી આવે, સમુદ્ર છલકાય નહીં. કુવા, તળાવ જલ છલકે, નદીઓ છલકે, પણ સમુદ્ર છલકાય એવો દાખલો જ નહીં. તેથી પયોધી, ઉદરમ, આપણું પેટ કોઈ દિવસ ભરાય? રોજ ભરો ને રોજ ખાલી, રોજ ભરો ને રોજ ખાલી.
સારું છે આપણે હિસાબ રાખતા નથી. એ તો કેટલા ખાંડી અનાજ ખાઈ ગયા છે. હા, 60-70 વર્ષમાં કેટલું ખાઈ નાખ્યું, પણ છતાં પાછું પેટ ખાલીનું ખાલી. ઉદારામ અને ગ્રહમ, ઘર ભરાય કોઈ દિવસે? ઘરમાં એક પણ દિવસ એવો છે કે જ્યારે કાંઈ જોઈતું નથી? કંઈક તો જોઈએ. હા, છેવટે કાંઈ નહીં તો કોથમીર, એકાદ લીંબુ જોઈએ, એકાદ દાંતણની સળી જોઈએ, કંઈક તો જોઈએ જ. ત્યારે જોઈએ 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 એનું નામ ઘર. ત્યારે આ સંસાર છે, આ બધું ભેગું થઈને સંસાર થાય. ત્યારે સંસારનો દોષ કયો? અપૂર્ણતા. પણ અપૂર્ણતા ભગવાનને રાખી શા માટે? અપૂર્ણતા ખટકે તો જ માણસો ભગવાન પાસે જાય. તેથી ભક્તિ તરફ વાળવાનો આ પરોક્ષ રસ્તો છે. ભૂખ લાગ્યા પછી માણસ જમવા જાય, તરસ લાગ્યા પછી માણસ પાણી પીવા જાય, તો ભક્તિ લાગ્યા પછી માણસ ભગવાન પાસે જાય. તો ભૂખ લાગે છે, તરસ લાગે છે, ભક્તિ કેમ લાગતી નથી? એવું રાખ્યું તો ભગવાને. ભૂખ લાગે તો જમ્યા વગર રહેવાય જ નહીં, તરસ લાગે તો પાણી પીધા વગર રહેવાય જ નહીં, તેમ ભક્તિ લાગે તો ભગવાન પાસે બેસ્યા વગર રહેવાય જ નહીં. એવી એકાદ નસ મૂકી હોત તો અહીંયા હમણાં ભક્તિ લાગી, ચાલો. પણ ડાયરેક્ટ ન મૂકતા ઇનડાયરેક્ટ મૂકી છે. તમારું ધાર્યું થતું નથી એવું ભગવાને દેખાડ્યું છે, એટલે ધાર્યું કરવા તમારે એની પાસે જવું પડે. હું શું ધારું ને વળી તું શું ધારે, અહીં ધારેલું કોઈનું થતું નથી, ઈસે ઈચ્છા વિન ડગલું ભરાતું નથી. ત્યારે મારા વગર તું અપૂર્ણ છે, એ પરોક્ષ રસ્તો ભગવાને રાખ્યો છે. અને પૂર્ણ ક્યારે થશે? મારી પાસે આવે ત્યારે જ. તેથી પરમાત્મા સંસારમાં ઉતરે ત્યારે સંસાર પરિપૂર્ણ લાગે, ત્યાં સુધી અપૂર્ણ જ લાગવાનો છે. તેથી ભગવાનને ઘરમાં વસાવો. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો. બનો ઉત્સાહનું એ સ્થાન અને સૌનો વિસામો હો. સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. તેથી પરમાત્મા ઉતરી આવે તો જ પૂર્ણતા આવે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ.